સરકારશ્રી દ્વારા 7/7/2025ના રોજથી ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ મેળવવા માટેની સુવિધા પૂરી પાડેલ છે કે જેની અંદર આપણે રાજકોટ જિલ્લાની વાત કરીએ તો દર વર્ષે 40 થી 50 હજાર જેટલા લર્નિંગ લાયસન્સ આઈટીઆઈ અથવા તો પોલિટેકનિક કચેરી ખાતેથી નીકળતા હતા. હવે અરજદાર તેની સાથે સાથે ઘરે બેઠા પણ લર્નિંગ લાયસન્સ મેળવી શકે છે. લર્નિંગ લાયસન્સ મેળવવા માટેની તેઓ દ્વારા બે પ્રકારની પ્રક્રિયા બહાર પાડવામાં આવેલી છે કે જે એક છે કે જે આધાર ઓથેન્ટિકેશન. આધાર ઓથેન્ટિકેશન દ્વારા તમારું ઈ કેવાયસી થયેલું હશે તો તમે ઘરે બેઠા લર્નિંગ લાયસન્સની પ્રક્રિયામાં ભાગ લઈ શકશો. અને બીજી પ્રક્રિયા જે છે કે જેની અંદર ઈ કેવાયસી ના હોય અને આધાર ઓથેન્ટિકેશન ના હોય તો તમે નજીકની આઈટીઆઈ છે, પોલિટેકનિક છે કે આરટીઓ કચેરીની અંદર જઈને પણ તમારું લર્નિંગ લાયસન્સ મેળવી શકો છો. જો તમારું આધાર કાર્ડ ઈ કેવાયસી ઓથેન્ટિકેશન હશે તો તેની અંદર તમારે ઘરે બેઠા તમામ પ્રકારની પ્રોસેસ કરવાની રહેતી હોય છે કે જેની અંદર એનઆઈસી દ્વારા જે વેબસાઇટ બનાવવામાં આવેલી છે કે પરિવહન.gov.in પર એના ઉપર જઈ અને તમારે લર્નિંગ લાયસન્સ માટેની પ્રક્રિયા કરવાની રહેતી હોય છે. જેની અંદર તમારો આધાર કાર્ડ અને આધાર કાર્ડની સાથે જે તમારો નંબર મળેલો છે તે નંબર નાખી અને તમારો તમામ ડેટા એની અંદર ઓટોમેટિકલી ફેચ થઈ જતો હોય છે. એની અંદર તમારું નામ હોય છે કે તમારા હસબન્ડ, પેરેન્ટ્સ કે ગાર્ડિયનનું જે પણ નામ હોય તે આની અંદર ઓટોમેટિક આવી જતું હોય. સાથે સાથે તમારું એડ્રેસ પ્રૂફ પણ એની અંદર જે બતાવેલું હોય છે તે ઓટો ફેચમાં આવી જતું હોય છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમારે તમામ પ્રક્રિયા ઓનલાઈન જ ફીસ ભરવાની રહેતી હોય છે. ઓનલાઈન ફીસ ભર્યા બાદ તમને સ્માર્ટ એનઆઈસી દ્વારા જે એક એપ્લિકેશન બનાવવામાં આવેલી છે કે સ્માર્ટ લોક એપ્લિકેશન, તેના ઉપર જઈને તમારે આગળની પ્રક્રિયા કરવાની રહેતી હોય છે. આ પ્રક્રિયા દ્વારા તમારે ઘરે બેઠા 7 દિવસની અંદર રોડ સેફટીને લગતા ટ્યુટોરિયલ જોવાના હોય છે. 7 દિવસની અંદર તમારે રોડ સેફટીને લગતા ટ્યુટોરિયલ જોઈ અને 7 દિવસની મર્યાદાની અંદર જ તમારે લર્નિંગ લાયસન્સ ટેસ્ટ આપવાનો રહેતો હોય છે. સ્માર્ટ લોક એપ્લિકેશન દ્વારા તમારે ઓટોમેટિકલી તમારે જે મોબાઈલ ઉપર જે એસએમએસ મળ્યો હોય છે તેની અંદર તમારો એપ્લિકેશન નંબર હોય છે અને એલએલ ટેસ્ટ માટેનો પાસવર્ડ હોય છે. એ પ્રક્રિયા પૂર્ણ કરી અને તમારે લર્નિંગ લાયસન્સનો ટેસ્ટ આપવાનો રહેતો હોય છે. લર્નિંગ લાયસન્સનો ટેસ્ટ પૂર્ણ કર્યા બાદ તમને ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ તમે ડાઉનલોડ કરી શકો છો.